ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ના અજીત ખાટલા કુતરા વાળા છે. ગુડ મોર્નિંગ અજીત. જય માતાજી, જય દ્વારકાધીશ. આરો ગુડ મોર્નિંગ. આરો હલે હાય આવડો ગુડ મોર્નિંગ કઈ દે એક વખત. દ્વારકાધીશ કે દ્વારકાધીશ ઊંચી તો કઈ બાટલી એમની છે ના આવો. તો ગાઈસ મસ્ત મજાનો ચા નાસ્તો બનાવી દીધો છે. જો કેટલી મજા, કેટલી બધી ચાની. એના પોતાએ બનાવે થેપલો મેથીનો લસણનો. ગાઈસ હવે પાછા કચરા પોતું કરવું છે. તો પાડું દૂધ આટલું પીવડાય ને એનું પી દે ને પછી હું જઉં કચરા પોતું કરવા. અને હજી ગોદરાને એવું વાદ દેતો બધી. તો ગાઈસ ચલો તાનું તો ગાઈસ જો અમારા આરોભાઈને ઊંઘવાની સ્ટાઇલમાં નવડાઈ દોડાઈને મસ્ત મજાના રેડી કરીને ઊંઘાડ્યા છે. અને એનો ઊંઘવાની સ્ટાઇલ જો આવી રીતે હું સીધો કરું ને ગાઈસ, હું સીધો કરું ને તો એ આવી રીતે જ થઈ જાય. બોલો આવી રીતે કોના છોકરા ઊંઘો કમેન્ટ કરજો. અમારા છોકરું તો આવી રીતે જ ઊંઘે કાયમ. હું સીધો કરીશું ને તો એ પાછો એવી રીતે થઈ જશે. તો કંઈ સીધો ઊંઘાડીએ તો સારું. આમ તો આવી રીતે નસ બસ પકડી ના જાય પણ મોન જ નહીં ને રહ્યો પાછો. 11 વાગી જાય. અને કિલોડીને બટાટાનું શાક જો વગાડી દીધું છે. આ બાજુ લોટ બાંધી દીધો. મને ભૂખ લાગે ને તે સફરજન લઈ લીધું ખાવા માટે. મારા આરુભાઈ જો ઉઠ્યા નહીં એટલા માટે. ચલો ગાઈસ ત્યાં સફરજન ખાઈ લઉં. આ આરવની ગાડી અચાનક લાયા તા લે અમે. હા અમે આરવના જેમ પસંદ જોયો ને એ વખત ગાડી લાયા હતા. એ કારી પેલા કેલુ માટે લીધી હતી. અને જો એની મમ્મી લગભગ 5 મિનિટથી ને ખાવડાવવા બેઠી બધો ઢબુડો ને વાઘ ને સિંહ ને ગાડીઓ ને બસ લઈને બેઠી પડે. રોબોટ તો ઊંચો થવા જ નહીં રહેતો. એ ખાઈ લે બેટા. ચોખણ આવી હતી વગડી. ઓહો કૂતરાઈ છે બેટા વગડી. હા 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 કહી દે. ચલો રોબોટ બતાવજે. અરે હારું રોબોટ બતાવજે. ચો તારો વગડી આવી એ હવે વગડી રમતા રમતા અને રમાડતા ખાવડાવવું પડે નહીં એને ખાતો નહીં પડે. મેં હોજે તો બહુ જે બાર માટીને ઢગલો કહીને આવ્યો એટલે હમણાં જશે એટલે ફેર છે. હાલ યાદ ના કરાવાય ને કપાવો માટીમાં હાલ દોડ જો રોબોટ ગાઈશ. એટલે પાવર ચાલો લાવી આમ પેલી આ રોબોટ નહીં થતું નહીં હવે ચાલુ ચાર્જિંગ વાળી મોટી લાવવાની. આ વખત હું પૂનમે જોયું એટલે મોટું જેસીબી લેતા હોઉં 5-6 હજાર વાળું. તે બગડી છે પથડો નહીં હોય ને આમથી આમ. અને આ તો પાવર વાળી વસ્તુ તો સારું પાવર બહુ ખાઈ જાય. સારું આ રોબોટ તો જોરદાર હતો. પેલી રિંગ ને બી ફરતી હતી ને. તો કઈ જોઈ લો આરામનો. આ શી ખબર અમે દ્વારકા જો ને એ વખત અમે એક ખેડો ખોવાણ્યો ખાલી. અને આ રમકડો તે જબ્બર રમો બધાને ઊભો કરીને પાછો વાતો કરશે ને ખવડાવશે. એને ગાય ગમે ગાય નહીં ગમે ગાય લાવવી પડશે. કાલ કો તો 15 મેળ આવે તો જવું. હમણાં જે વખત જઈએ ને એ વખત ત્યાં આવી જાય તો શું થાય. રક્ષાબંધન લઈ જવાનું છો એટલે મારે આમ જોજે ચોકન જાય તો કઈ જોવાય જાય બ્રો. કમ્પ્લીટ જ છે લે કોઈ રેડી છે બધું સારું. લે બેટા ખાઈ લેતા ને હું દીવાબત્તી કરી દઉં. મરસો બરસો હોય ને તર ને થોડો હોય
હું કર્યું તું તાન ખીચડી ખવાય એવી ને તો ચલો ગાઈસ હવે આરવના મમ્મી ખવડાવી લે રમતા રમતા એ ખાતા લગભગ આ પાવર બધા પતી જાય લાગે રોબોટના આરું બંધ કરજે બેટા રોબોટ ચેતા બંધ કરવાનું ચોપ છો આરું રોબોટની ચોપ બંધ કરી દે પેડો આગળ લ્યો નહીં ફરતો પાછળ લ્યો ફરી આગળ પેડો જમીને નહીં હટતો લે તને ખવડાવી દે હેડ હવે હું જાઉં બહાર હાથ પગ ધોઈ આવું શું બનાવ્યું ખાવા સારું બનાવી દે હેડ જે બનાવું કઈનું કોઈ ના અડધી ખીચડી પડીને લઈને દોડો જાય નકરો એ તો હવે ચાલુ કરશે તાણા ડાયરેક્ટ એ તો રિમોટમાં કોઈ તો નહીં રિમોટ લાવ્યો તો એરો જઈને લઈ આવ્યો એ તો ડાયરેક્ટ જ ચોપ પડે છે તો ગાઈસ અમે બેઠા છીએ જમવા માટે જ્વારી થોડું કપાવતા નહીં દાંત ચડો હા એ તો ગાઈસ સાચું બોલજો કમેન્ટ કરજો આ હાલાગા લગી રહ્યા જોજો આ જોજો હાલાગા મનતા નહીં કરજો ચડે નહીં કપાવા તો ગાઈસ જમવામાં બનાવ્યું છે શું બનાવ્યું છે ગવાર બટાટાનું શાક મસ્ત મજાનું આ તો બપોરનું ગિલોડી બટાકા આમાં ખીચડી હ બાજરીનો રોટલો મેં મારા માટે બનાવ્યો નજીકના માટે ઘઉંની રોટલી દૂધ છાશ બધું હોય તો ચલો તાને જમી લઈએ ગાઈસ અને વિડીયોનું એન્ડ કરી તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જરૂરથી કરજો તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ટાટા ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ મળીશું કાલના નવા બ્લોગમાં.